શું થયું ના ઉભા શું થયું બરોબર ગોપાલજી બહુ ચક્કર આવે ચક્કર આવે ના કહું ટેન્શન માં ના પડશે ખોટા ટેન્શન લઈ લઈને પડાય કેન્સલ તો લેવું પડે ને સારું બધા વાળો ફરી વાત કરો ખેતર જમીન ગીરે મેલી વેચી જમીન પણ એમ કહું તમારે તમને આટલું બધું કોણ એ કર્યું હતું તમે સરપંચ માં ઉભા રહ્યા હતા એમ કહું ગોપલા બલુજી એમનો બદરી છે ચીમડો ચીમન બે ગામમાં એવા બેનો ને લોકોને ચડાઈ ભાઈ ફરી જાય એ તમારું ખેતા છે ને પેલા દીપાજી નું ખેતા છે જોડે બેન જોડે ફરતા છે તમે એને કેવામાં આવી છે પા ઘરમાં ખાવાનું વાળકું નહીં રહ્યું એટલે એવું કશું નહીં વિચારવાનું ના વાળકું તો હું તમારે ઘેર આવી જઈશ ટેન્શન ના લેજો મગજમાં ટેન્શન ના લેશો બધું તો તમારે ઓછીનો વાળકો હોય ચાલજો અને એવું બધું નહીં ગામમાં બેહું તો પણ 10-20-25 રૂપિયા આવે ઘરમાં ખાવા લાવે કેમ બહેરો છોકરા કરણજી તમે બધું મગજમાં ના લેશો અને થોડુંક વિશ્વાસ રાખવામાં પડે એમ બરાબર ગોપાલજી હવે 3 વીઘા જમીન મેં વેચી દીધી હવે 3 વીઘા 6 વીઘા હતી અમારી 3 વીઘા પછી ગીરે મેલી એટલે પણ તમને ઊંચા બોજાતા હું એમ કહું કે તમારે સરપંચમાં ઉભું કઈ જરૂર હતી તમે જોવાનો ખરા ગામમાં દિલીપજી સારું કામ કરાય બરાબર તો એમની હોમે તમારે પડવાની કઈ જરૂર અને સમાજના પેલા ને એમના અમે મારી ના ઉભું રહ્યા એટલે પણ હું તો આ 10 તારા બહાર હતો એમાં તો તમે બધી પથારી ફેરવી પેલા દયાને કહેવામાં આવી છે પેલા ભરૂચીના ને પેલા ચીમનના કહેવામાં આવી છે કાકા પછી બરાબર એમને કહેવામાં તમારે શું આવવાની જરૂર હતી અને અમે એ દિલીપજી ગમે તે વાતો તમારા પણ સમાજના હતા ને આપણા ભરા હતા નહીં આવ્યો તો તમે શું વાતો બેઠા બેઠા હતો ગામમાં એટલો વિકાસ બીજો ના થાય સાચી વાત ભાઈ તમે શું લેવા લોકો કહેવામાં આવી ગયા અને આખું ગામ તમારું કીધી છે કે એટલે એ તો બધા કે બધા વાતો કરે પણ પછી પાછળ કોઈ કશું આવે નહીં બરાબર ગોપાલજી વાળકું એટલું ઉછીનું હાલજો શું કરું વાત તે ગામમાં બેહું 20-25 રૂપિયા હાલત તો શું હે ના એવું બધું ટેન્શન નહીં લેવાનું હેડો ઘરમાં રાખવાનો રૂપિયો નહીં રહ્યો એ બધું થશે હેડો બધું ટેન્શન ના લેશો હો ના હોય એવું છે કોંગ્રેચ્યુલેશન એવું જીતી ગયા આપણે હો ચાલ બધા જાઓ મને ખબર હતી જ ને જીતી જ જશે આમ શું થયું કો હા બીજા વટમાં કરમ ને બહે હતા હા અને આપણે તઈ છે હતા એ તો મેં તમને કીધું ને એ તો કીધું તું હા હા અને આ ત્રીજો વટ ખુલ્યો ને તો કરમ ના હોતા અને આપણે બસ્યા એવું થયું તો આપણે જીતી ગયા હા હા કશો વાંધો નહીં તો તમારો બંધ હે ને વળગોળો કાઢવો જ છે આગળ તો 16મું વર્ષ સરપંચ બન્યા તમે ના ના હા પેલું ગામ જમાડવાનું હતું એ તો જમા દીધું ને આપણે કાલ અને આ ભૂલી ગયો ને ત્યાં વળી હા અને આપણે ને વાગતા કાઢતા વળગોળો કાઢીએ તા બીજું શું વળી માતા ને જો પડે પેલા અરે માતાએ જવાનું પેલા માતાએ જવાનું છે હા વળી આપણે વળગોળો કાઢીએ હા હે હો અને અમે તો આ ચૂંટણી જીત્યા હે ને તમારો હાથ વધારે મારી આગળ જયજી હો કાકા ભત્રીજાનો હોત તમારો ખૂબ ખૂબ આભાર ને અભિનંદન અને પેલા કાકો ભત્રીજો તો પાછા ખરા હો હા એ તો પેલા એ તો એમને તો બહુ મહેનત કરી છે બચારા હો બહુ મહેનત કરી આપણી પાસે રાત દાડો બચારા જોતા નહીં આપણી પાસે નાઈસ કરે હા સાચી વાત કશું વાંધો નહીં આપણે માતાએ જી આવીએ બરોબર ને હો હું બહેનું રાખી દઉં હો હા જયજી હા તમે 20 કિલો ગળા હો બરોબર છે 2 લાજો પેલા જો અને ભજન મંડળી વાળા હા એ લોકોને તૈયાર કરો પેલી વખત વાળું હા પેલી વખત કરી દઈએ ભૂંગળ ચડાવ્યા તો શું બરોબર હો હા વળગોળા સાથે કદાચ મેળવી નહીં આવે બરોબર લાડો દીપાજી એક વાત કહું આપણે વડગોરો નહીં કાઢો કેમ મારું મોનો કેમ ગામમાં વડવાળો થશે અને કશું લેવાય નહીં જવાનું તમે શું હા શું કહું વડવાળો તો છે વડગોરો નહીં કાઢો એવું છે હા પછી લાગ્યા ખાલી પણ એ તો પગે લાગવા જાય તો આપણી ઇજ્જત ને પકડા થઈ જાય છે યાર વડગોરો ના કાઢશો હાચી કહું હા હું 15 સાલથી તમારી જોડે રહેલો હું જોઉં એ કશું વાંધો નહીં તમે કહેતા એવું કરી આપે છે કે તમારા વગર આવું શું કામ આવે છે એ સાચી વાત પણ વડગોરો ના કાઢતા નહીં કરો વળગો એ કશું વાંધો આપણે ખાલી માતાએ પગે લઈ ગયા હતા બરોબર છે અને પેલો હોમે ઉપર આપણો ગળે છે ને હા આપણા સમાજમાં તો આવે ઓ એ ગરીબ હોય આપણે જવું પડે યાર હે એ હાલે
God that the brothers on the rise now. Endless celebrations all in my house. Levitating now, I'm super duper fly now. London boy, but DC where I reside now. Put the time in while you always yelling time out. And for quit it, cause I know I'm coming with it. You were sitting, you were wishing I was handling my business. Now I got the ball like Harry Potter playing Quidditch. And my business is humongous, you would think that happens in there. Oh man, I'm all that, yeah, I'm all that. Working for that whip, yeah, that what you call that. I'ma blow up in the summer, have him yelling fall back. And I've always been ahead like an effing ball cap. Man, I came in the game like, whoa. Got a couple chains on me cause I like gold. They told me I'm the best and I told them I know. હારી ગયા પણ ટેન્શન ના લેજો પરિવાર જીત્યો આપણે એમ બરાબર પરિવાર નહીં બોલે હવે જો આવે ને તો આપણે એમને આવકારવાનો પરિવાર નહીં બોલે કેમ એટલે ઊભું રહેવું પડે હવે તો થાય એવો વાત કરે તારી કો ખેતર મારે ગતરી એનો જીવ મારે જાણો આ તો ખબર છે પણ મેં તમને ના કહ્યું હતું કે કાકા બધે વાદે ના ચડી શું ડાકમ ચડ્યા હતા એમ કહું એ મને આટલો સીધી લાગ્યું રે એટલે એવું ના કરાય એ તો તમને બુદ્ધિ હોવી જોઈએ છે કે ભાઈ એમના વાદે ના ચડી આપણે તમને ના કહ્યું તું પેલા કે એમની વાદે ના ચડશો કાકો બધી જોઈને બે એવો ચીમાને એવો એનો કાકો ભરું કાકો એવો બે એવાય તો તમારે બે વાદે કઈ ચડવાની જરૂર એટલે એમને કહું તમે બે વાદે ચડી જાય તો ફોન ભરી આવ્યા તમને તમને એવી ખબર ના પડી જો ભાઈ આપણા કુટુંબનો જ છે મોણા બરાબર તો આપણે ફોન પાછું ખેંચી લઈએ એમ પેલા બધે કે હું ઘેર ઘેર કરાવ બધે કે વાત તમાર પૂરા થવા લાગે એટલે એવું ના હોય વાત તમારે પૂરા આવે વાત કરે તમારે એવું કરે તો પાછું ખેંચી લેવાનું એમ ઘેર ઘેર જે પડી ગઈ બે રૂપિયા લોકો કરી છે એમાં થોડા કાઢી હા જો ઓ જય માતાજી જય માતાજી બરાબર જય માતાજી અરે મેં તમને કહ્યું નતું એકલા પડ્યા રે કરણજી એકલા પડ્યા કોને કોને વાદે રે તમે ચડ્યા હે તમે નહીં આવો લે એવું ના કહેવાય અરે કેવું અત્યારે તમે જીતીને આવ્યા છો અરે હાથી વાત આ લોટો છે લોટો જગતમાં રહેવાનો હા એ તો કઈ ના આવે અરે પણ હું તમને એમ કહું તમે જીત્યા હારી હરાવી જીત્યા બરાબર છે તમે હારી રીતે વાત કરો એમ છો આપણો ભય હતો ને હા હવે એ ભાઈ જોડે પૈસા હતા મને પૂછતા હતા એમ કહું ના સાચી વાત મેં એ તો મેં કાલે તમે 10 લાખ રૂપિયા પડ્યા તો તું ફિક્સ કરી દે ગમે તે કરી દે હા. પણ આ ચૂંટણી મારી સામે તું ના પડે એટલે બરાબર પણ મેં એમને કહ્યું તમે પેલા ભલુજીને પેલા તમારા ભત્રીજો ચીમન તમે વાદે ચડ્યા ને એ ખોટું કર્યું કારણ કે એ તમને કહેતા હતા અને એમને આવીને કહેતા હું એટલે તો આવું કે આ કાકા ભત્રીજાની વાડે તમે ખોટા રે ચડ્યા એ તો કાંઈ તો હું છે એમને ઉપર કેસ કરાવવાનો ટેન્શન 2 લાગે એવો કેસ કરવાનો એટલે ના કરાય આ કેસ હવે વાત તમારો હોય તો તમારે કેસ કરવાની કઈ જરૂર છે મેં તમે કદાચ કહ્યું હતું ને કે તમે ચલાન ઝાડુ પર ના કરશો એ નહીં ચવાણું કે નહીં ઝાડુ પૈસા વાપરી ખાઈ ગયા જો વિચાર કરો અને એ બધું તમારે જોવાનું મારો વિષય એ ના આવે બરોબર છે અત્યારે હું સરપંચ બની ગયો એટલે મારે હું તમારા કોઈ દખલ કરે પણ કાકો પતિ તો મને સપોર્ટ કર્યો જો અને તમારી જોડે સપોર્ટ નહીં કર્યાનો મતલબ એનો કારણ જુદું હશે બરોબર ગોપાલજી કારણ તો હશે જ ને કંઈક પેલા કંઈક કર્યું હશે ગમેથી. કારણ એ તો સપોર્ટ કરવાના અચાનક દિલીપજી સપોર્ટ કરીને તમને કેમ ના કર્યો? હવે કાકા ભત્રીજાએ આપણને સપોર્ટ કર્યો નહીં બરાબર. મને કર્યો હે હવે
હવે તમને નહીં કરીએ તમારે જોઈ લેવાનું બરોબર છે બરાબર એ વાત સાચી છે અમારો જે તરું આવ્યો પછી સૌ જો જીતી આવ્યો ને તો ગામમાં કઈ વિકાસનો કામ કરજો એમ અરે વિકાસ કરવાનો જ આપણે હા બરાબર કોકનું ગમે તેવો ફોન આવે ને તો તેની ફોન ઉઠાવજો વાત કરજો એને જરૂર અડધી રાતે તો એની જોડે જજો બધું આરા કામ કરજો તો ભાઈ આવતા 5 વર્ષમાં તમારે ને કોઈને ઘેર કેવા જવાની જરૂર નહીં પડે હું અમે કરણજીને એક કહું કે આવતા વર્ષે પણ ફરી રહે બરોબર ઉભો ના રહેતા ફરી રહે ઉભો ના હવે એ તમારો અમે નહીં ઉભા રહે એટલે ખબર પડી ગઈ કે ભાઈ ભયા થોમો ઉભો હોય તો આપણે ઉભી રહેવાની જરૂર નહીં કશે ભયા હોય તો આપણે પાછું ખેંચી લેવું પડે તો ખબર પડી જાય છે એમ એમણે મારી અમે ચક્કર દીધી છે હા એટલે હું એમને આ સાથી હે ને ત્યારે આ એ ભૂમિ કાકા તો છે આમ લાગે બરાબર બરાબર છે બરોબર છે હવે આટલે વર્ષ એ શબ્દ આને શીખવાડજો એમને તો હું અમુક ભરે નહીં આ બરાબર છે મોટો છે જગતનો મોટો છે હા, સાચી વાત. બરોબર છે આ નાનો ના મોટો બરાબર. આ મોટો ખેલ જગતનો મોટો છે બરોબર એટલે મોટા હોમ તો જાય નહીં પડે બરોબર કશું વાંધો નહીં કોમ હોય તો અડધી રાતે અમને ફોન કરજો અમે આવીશું બરોબર છે આ રડો જય માતાજી. જય આ માતાજી. તમે ગીરે મળી એટલે છોડાવીએ ખાલી એ તો હવે કરશે બધું હવે એ તો તો હવે હે ને તમારે મહેનત કરવી પડશે તો જ તમે તમારી છૂટશે જો બાજુ આ ચાદર ઉડા રેટ શું કરવા અહીંયા પણ એમ નહીં મોઢું ઉપર બીજું પણ કરવા એમ નહીં કેતો એ જોઈને કહી જાય કંઈક તો કહી જાય ને બરાબર એટલે તમને તો ખબર પડી ને કે કોઈ દિવસ સમાજનો માણસ કે આપણો હોમાં આપણો ભયાદ ઉભો રહ્યો હોય તો આપણે કોઈ દિવસ એની હોમે પડવાનું નહીં હું તો એને સપોર્ટ કરવાનો બરાબર એમને ભર્યું હોય તો આપણે પાછું કે જેને આવતા 5 વર્ષમાં આપણે ભરવાનું પાછું ખેતો નતો અડધો તમે એટલે ખેંચી એવું બાકી હોય છે નહીં એટલા કાકો બધું તમને અવરું શીખવાડી ગયા પણ ખેતો જ નહીં અડધો પાછું એટલે મેં ખેંચી લીધું અને આપણે આ વસ્તુ ખોટી રહ્યા તમારી ખરેખર સમય તમારા બધા કાકા બધી જણ વાદળ ચડ્યા અને આ ખોટી તમારી જમીન મેળી અને તમે દેવા ડૂબી ગયા બરાબર બરાબર આ તઈ કુદા ગણતરી મેળજો હવે કોઈ આવું કામ કરશો નહીં લાખો બરાબર